અંજાર તાલુકામાં જાહેર આરોગ્ય બાંધકામ જલ સેવા વિભાગ પાસે સંપાદન કરેલ જમીનોની કોઈ માહિતી ઉપલબ્ધ ન હોવાનો આક્ષેપ કચ્છ જિલ્લા પંચાયતના પૂર્વ વિરોધ પક્ષના નેતા વી.કે. હુંબલે કર્યો છે। આ અંગે કલેક્ટર શ્રી કચ્છ મારફતે રાજ્યના પાણી પુરવઠા મંત્રીશ્રીને કચ્છ મારફતે રાજ્યના પાણી પુરવઠા મંત્રીશ્રીને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરેલ છે। આવેદનપત્રમાં જણાવ્યા મુજબ ટપ્પર ડેમથી રામબાગ ફિલ્ટર સુધી રોડ માટેની કેટલી જમીન કયા ગામે સંપાદન કરેલ છે તે જમીન પર કયા કયા દબાણો થયેલ છે જેની વિગત માંગેલ હતી। પાણી પુરવઠા વિભાગ પાસે ભીમાસર અને વરસામેડી ગામની કેટલી જમીન પાણી પુરવઠા બોર્ડ દ્વારા સંપાદન કરવામાં આવેલ છે તેની વિગતો નથી। પાણી પુરવઠા બોર્ડ દ્વારા રેકોર્ડ વ્યવસ્થિત કરવામાં આવે તેવી માંગ આવેદનપત્રમાં કરવામાં આવેલ છે। આ અંગે વી.કે. હુંબલે ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી। જે અમે લઈ આવ્યા છે લોકોનો પ્રશ્ન ખાસ કરીને પાણી માટેનો છે કે સરકાર એક તરફ નલ સે જલ યોજનાની વાતો કરે છે કે દરેક ઘર સુધી પાણી પહોંચવું જોઈએ। પૂર્વ કચ્છ એટલે કે અંજાર વિસ્તાર છે ત્યાં અધિક્ષક ઇજનેર બેસે છે, ત્યાં કાર્યપાલક ઇજનેર પાણી પુરવઠા બોર્ડના બેસે છે, નાયબ કાર્યપાલક ઇજનેર પણ બેસે છે, તમામ કચેરીઓ પાણી પુરવઠા વિભાગની ત્યાં છે। પરંતુ એમને પોતાને પણ જાણકારી નથી કે અમારી માલિકીની જમીનો કેટલી છે, ક્યાં લાઈનો આવેલી છે અને શું પરિસ્થિતિ છે। અમે જ્યારે ગાંધીધામને આદિપુરની રચના થઈ કચ્છમાં કંડલા કોમ્પ્લેક્સ તરીકે જેને ઓળખીએ એને પાણી પૂરું પાડવા માટે ટપ્પર ડેમ બનાવવામાં આવ્યો। ટપ્પર ડેમ એટલે માત્ર પીવા આધારિત, આપણે કચ્છનો એકમાત્ર ડેમ છે ટપ્પર ડેમ, એનું પાણી માત્ર પીવા તરીકે જ આપણે ઉપયોગ કરવામાં આવે છે। આ ડેમનો બન્યો ત્યારે ગાંધીધામથી કરીને ટપ્પર ડેમ સુધી જવા માટે ત્યાં જમીનો ખેડૂતો પાસેથી સંપાદન કરવામાં આવી। 24 થી 26 મીટર જેટલી જમીનો, જેમાં વરસામેડી ગામ આવે, અજાપર આવે, ભીમાસર આવે, ટપ્પર આવે, દુધઈ આવે, આ બધા ગામોની જમીનો સંપાદન કરેલી જે તે વખતે। આ જમીન સંપાદન જે કરી એમાં આખો ત્યાંથી ગાંધીધામથી ટપ્પર ડેમ સુધીનો ડામર રોડ બનેલો છે। 24 થી 26 મીટરની પહોળાઈમાં આ જમીનો સંપાદન કરવામાં આવેલી છે। આની માહિતી જ્યારે અમે પાણી પુરવઠા બોર્ડ પાસે માંગી ત્યારે એમની પાસે માહિતી જ નથી પૂરી કે ખરેખર આ અમારી માલિકીની જમીન છે। 1962-63માં જમીનો સંપાદન થઈ છે। રેવન્યુ રેકર્ડ ઉપર એની નોંધ હકપત્રકમાં નોંધો દાખલ થઈ ગયેલી છે, પરંતુ પાણી પુરવઠાના બોર્ડના અધિકારીઓની ઘોર બેદરકારીને કારણે આજ દિવસ સુધી એમની પાસે પૂરતું રેકર્ડ પણ નથી। તો ખૂબ આ ગંભીર બાબત છે કે પાણી પુરવઠા બોર્ડ એટલે એક સરકારનો વિભાગ છે, એમને પોતાની પાસે પોતાની માલિકીની જમીન કઈ કઈ જગ્યાએ આવેલી છે એમની પણ જાણકારી ન હોય। અમે જ્યારે માહિતી અધિકારી હેઠળ માહિતી માંગી છે ત્યારે અમને એવો જવાબ આપ્યો છે એને કે અમારી 2 જગ્યાએ 2 ગામોમાં જમીન છે, એમાં 2 ગામોની માહિતી અમને આપી, બાકીના ભીમાસર અને વરસામેડી ગામની એમની પાસે કોઈ માહિતી જ નથી। ઓલરેડી રેકર્ડ ઉપર છે। અમને જો કદાચ અમને જાણ કરશે તો અમે એને બતાવીશું કે તમારી જમીનો છે કેટલી સંપાદન થયેલી છે, કેટલી રેકર્ડ ઉપર છે। પરંતુ નવાઈની બાબત એ છે કે આ જમીનો ઉપર લગભગ 100 જેટલી નવી સોસાયટીઓ બની ગઈ જે પાણીની લાઈનો ઉપર પાણીની લાઈનો નાખેલી છે, જે કંડલા કોમ્પ્લેક્સને પાણી પૂરું પાડે છે, ગાંધીધામ આદિપુરને પાણી પૂરું પાડે છે, એ લાઈનો ઉપર આખી સોસાયટીઓ બની ગઈ। અને દરરોજ પાણી પુરવઠા બોર્ડના અધિકારીઓ ગાંધીધામથી ટપ્પર ડેમ જવા માટે આ રસ્તાનો ઉપયોગ કરે છે, તો એને આ દેખાતું નહીં હોય, પરંતુ ઘોર બેદરકારી છે, કારણ કે એમને પોતાની પાસે જો જમીનનું રેકર્ડ જ નથી તો આ જમીનનો દબાણ ક્યાં છે, કેટલું છે, કેવી રીતે જાણકારી થઈ છે। આના માટે થઈ આજે અમે પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળિયાને એક આવેદનપત્ર કલેક્ટર સાહેબના મારફતે અને આજે અમે આપી રહ્યા છીએ, જેમાં અમને આધારો સાથે જેની હકપત્રકની નોંધો પણ સાથે રાખેલી છે, ફોટોગ્રાફ સાથે રાખેલા છે, અને આ ક્યાં ક્યાં દબાણો કેવા દબાણો છે એ પણ રાખેલું છે। નવાઈની બાબત એ છે કે અત્યારે સરકારની યોજના ચાલી રહી છે કે નલ સે જલ યોજના, જે યોજના અંતર્ગત એક સુખપર યોજના છે, એનામાં 15 થી 20 ગામોનો સમાવેશ કરી અને આ યોજના મંજૂર કરવામાં આવી છે। કરોડો રૂપિયાની ગ્રાન્ટ એમાં મંજૂર થયેલી છે। ગામો ગામ એને ટાંકા બનાવી નાખ્યા, પરંતુ લાઈનોનું પાણી અત્યાર સુધી પહોંચાડી શક્યા નથી। લાઈનો પહોંચાડવા માટે જ્યારે અમે એમની પાસે માહિતી માંગી
કે આ લાઈનો કેમ તમે પહોંચાડતા નથી, ખાલી ટાંકા બની ગયા. તો એનો મતલબ શું? લોકોનો હેતુ ત્યારે જ સાર્થક થાય કે તમે આ ટાંકા કાર્યરત કરો, લાઈનો પાણીના કનેક્શનો એમાં જોડો. પરંતુ નવાઈની બાબત એ છે કે અધિકારીઓએ અમને એવો જવાબ આપ્યો કે ખેડૂતો અમને લાઈનો નાખવા દેતા નથી. અરે તમે જે 24 થી 26 મીટર જમીન તમારી પોતાની માલિકીની છે, એ રોડ તમારે આવવું છે, ત્યાં ખેડૂતો કેવી રીતે અટકાવી શકે? પરંતુ એટલા માટે એમની બેદરકારી છે કે એમની પાસે કોઈ પૂરતી માહિતી નથી. તો આ બાબત અમે એમને રેકર્ડ આધારિત આજે અમે એને માહિતી આપી રહ્યા છીએ કે તમારી માલિકીની જે જમીન છે કે ભવિષ્યમાં ઠેઠ દૂધઈથી કરી અને ગાંધીધામ કંડલા સુધી 4 લેન રોડ બની શકે એટલી જમીન એમની સંપાદન કરેલી છે, નકશામાં પણ બતાવે છે, જેની નોંધો પડી ગઈ છે, પણ ખાલી રેકર્ડ એને અત્યાર સુધી દુરસ્ત કરેલું નથી. આ ફરજ અને જવાબદારી કેની છે? પાણી પુરવઠા બોર્ડના અધિકારીઓની, કે આપણી જમીન કેટલી છે, ક્યાં છે, કોને દબાણો કરેલ છે. તો આવી ગંભીર બેદરકારી, કારણ કે અધિકારીઓ આવે છે, એસી ઓફિસમાં બેસે છે, કામ કરે છે, અને બાકી કોઈ ચિંતા એમને નથી. તો આ ચિંતા હું એટલા માટે કરું છું કે હમણાં એક નવી લાઈન મંજૂર થઈ, રામબાગ ફિલ્ટર જે છે ગાંધીધામની બાજુમાં, ત્યાંથી કરીને ટપર ડેમ સુધી લાઈન રાખવા માટે મજબૂરીથી એને ડાંબર રોડની વચ્ચે લાઈન રાખવી પડી. બંને બાજુ એની જમીનો છે પોતાની, પરંતુ રેકર્ડ ઉપર એની પાસે નથી, એટલા માટે એ કોઈને કહી શકતા નથી. તો આ બાબત અમે કલેક્ટર સાહેબના માધ્યમથી એમને અત્યારે અમે જાણકારી આપી છે કે તમે પાણી પુરવઠા બોર્ડના અધિકારીઓને બોલાવી કે તમારી જમીન ખરેખર કેટલી ને કઈ જગ્યાએ આવેલી છે એની તો માહિતી પહેલી મેળવો. ત્યાં મોટો જ્યારે ડેમ બન્યો ત્યારે અધિકારીઓ માટેના ક્વાર્ટરો હતા, આરામગૃહ હતા, ગેસ્ટ હાઉસો હતા, ઘણી બધી એની મિલકતો હતી. પર ખબર નહીં આ ક્યાં બધી મિલકતો ગઈ, વેચાતી જાય છે, દબાણો થતા જાય છે. મેં આજે ફોટોગ્રાફ આપને પણ હું આપીશ કે એના ઉપર જે લાઈનો ઉપર બાંધકામ થઈ ગયા છે. કાલ સવારે કોઈ લાઈનમાં ફોલ્ટ થશે તો એની જવાબદારી કોની? બીજી બાબત એ છે કે કંડલા કોમ્પ્લેક્સની વચ્ચે આવતી અત્યારે લગભગ 100 થી 150 જેટલી નવી સોસાયટીઓ બની, જેમાં વગર મંજૂરીએ મોટા મોટા કનેક્શનો લેવાય છે, જેના કારણે શું થાય છે કે કંડલા ગાંધીધામ આદિપુરની કાયમી ફરિયાદ રહેશે પાણીની. પાણી પૂરું પહોંચતું જ નથી. અહીંયાથી રેકર્ડ ઉપર બતાવે કે અમે પાણી મૂકીએ છીએ, તો આ પાણી વચ્ચે જાય ક્યાં છે? આ પણ એક વચ્ચે બગીચાઓ બની ગયા છે. તમે જશો તો જમીનમાં તો પાણી છે નહીં, તો એ રોડ ઉપર આ બગીચાઓ, ગાર્ડન બધું ક્યાંથી બને છે? અને બિલ કોઈ ભરે છે? તો દરરોજ આ અધિકારીઓ આ રસ્તા ઉપરથી પસાર થાય છે. આવી ગંભીર બેદરકારી, જે ગંભીર ગુનાહિત કૃત્યો થઈ રહ્યા છે, દબાણો થઈ રહ્યા છે, એને દેખાતા નહીં હોય. કાં તો એ બિલ્ડરો સાથે મળેલા છે. નવાઈની બાબત એ છે કે બિલ્ડરો સાથે પૈસાથી સેટિંગ પણ કરતા હોય. તો આજે અમે એમના ચીફ એન્જિનિયર, એમના અધિક્ષક ઇજનેર, એમના કાર્યપાલક ઇજનેર, એના નાયબ કાર્યપાલક ઇજનેરશ્રીને બધાને અમે આજે કહેવા માગીએ છીએ કે તમે જે નલ સે જલ યોજના છે, તમારી જવાબદારીને ફરજ બને છે કે દરેક ઘર સુધી પાણી પહોંચાડવાનું, પણ માત્ર વાયદાઓ અને યોજનાઓ બને છે. હકીકતમાં અમલવારી થતી નથી. યોજનાઓ ખૂબ બને છે, પણ યોજનાઓ વચ્ચેથી ગાયબ થઈ જાય છે. કોઈ યોજનાઓ આ સરકારની પૂરી થતી જ નથી. યોજનાઓ બને અને અધૂરું મૂકી અને એને પાર પડતો જ નથી કોઈ યોજનાનો, એમ કહી તો કંઈ ખોટું નથી. બીજો મુદ્દો અમારે ભુજ તાલુકાનો હતો, કોટડા આથમણા ગામનો. ત્યાં દેવી પૂજક વિસ્તાર લગભગ 60-70 જેટલા કુટુંબો રહે છે. એને પણ આજે લગભગ 4-5 મહિનાથી ગામના અમુક લોકોએ લાઈનો તોડી નાખવાને કારણે પાણીથી વંચિત રહે છે. એના માટે પણ આજે અમે કલેક્ટર સાહેબ પાસે રજૂઆત કરી કે ભાઈ તમે એમના માટે નવી યોજના બનાવી દો, તો અમે 10% લોકફાળો ભરવા પણ તૈયાર છે. તો એમને કોઈ લોકો, ગરીબ માણસો, સેવાળાના લોકો, નાના લોકો, પીડિત, શોષિત, કોઈ લોકો પાણી વગરના રહેવા જોઈએ નહીં. પાણી એક આવશ્યક જરૂરિયાતવાળી બાબત છે. તો કોઈ પણ પરિવાર પાણીથી વંચિત ન રહે, એટલા માટે થઈને આજે અમે કલેક્ટર સાહેબને સરકારની ચિંતા કરી છે, પાણી પુરવઠા બોર્ડની ચિંતા કરી છે. અને એમને જે અત્યારે આ લોકોને મજબૂરીથી લાઈનો નથી પડતી, લોકો સુધી પાણી નથી પહોંચતું, આ ખૂબ ગંભીર બાબત છે. તાત્કાલિક ધોરણે કલેક્ટર સાહેબને અમે કીધું છે પાણી પુરવઠાના અધિકારીઓ સાથે મિટિંગો કરી અને આનો કાંઈક ઉકેલ આવે અને જે પાણી પુરવઠા બોર્ડની પોતાની માલિકીની જમીનો છે એના ઉપર લાઈનો નાખે, એવી અમારી વિનંતી અને આજે અમે રજૂઆત કરી છે. અને કલેક્ટર સાહેબે અમને સાંભળ્યા છે અને એ પણ ચોંકી ગયા કે ખરેખર આવું હોઈ શકે. અમે એને આધારને રેકર્ડ સાથે આપેલું છે કે સાહેબ અમે તમને
રેવન્યુ રેકર્ડની બાબત છે, રેકર્ડ આધારિત વાત કરીએ છીએ, તો તમે આ ગંભીરતા લઈ અને તાત્કાલિક આ બાબતે યોગ્ય કરશો. અને અમને આશ્વાસન આપ્યું છે કે વહેલામાં વહેલી તકે દરેક ઘર સુધી નલ સે જલ યોજના, જલ સે નલ તક આ પાણીની યોજના લોકોના ઘરો સુધી પહોંચે એવી કામગીરી કરવા માટે અમે અપીલ સાથે વિનંતી કરી.